પારડી રેલવે યાર્ડ ખાતે ટ્રેનોના કટિંગ કરવાની કામગીરી સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। ગેસ કટિંગ દરમિયાન નીકળેલા તણખલા ડીઝલ ટેન્ક ઉપર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। પારડી ફાયર વિભાગ દોડી આવી આગને કાબૂ કરી જ્યારે વલસાડ ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રખાઈ હતી। પારડી રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે યાર્ડ ખાતે ટ્રેનના ડબ્બા કટિંગ કરવાની કામગીરી દરમિયાન અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી। ઘટના અંગે તાત્કાલિક પારડી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ પારડી રેલવે યાર્ડમાં જૂની ટ્રેનોના કટિંગનું કામ ચાલી રહ્યું હતું। ગેસ કટિંગ દરમિયાન નીકળેલા તણખલા નજીકમાં રાખવામાં આવેલ ડીઝલ ટેન્ક ઉપર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની ઘટનાને પગલે રેલવે વિભાગ અને સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પારડી નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ અંગે ફાયર જવાને જણાવ્યું હતું કે ફાયર વિભાગ દ્વારા એક મિની ફાઇટર અને મોટો વોટર બાઉઝર સહિત 2 ગાડીઓ સાથે પાણીનો મારો ચલાવી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। જોકે ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી। હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રે ઘટના અંગે આગળની તપાસ હાથ ધરી છે। उसके चक्कर में तुम कार से जा रहे हो। उनको पता नहीं है पावर कोच में क्या क्या डीजल रहता है क्या तुमने तो ऐसे लोगों અમારા પર ફાયર કોલ આવેલો હતો કે રેલવે યાર્ડમાં જે ટ્રેન કટિંગ થઈ છે એમાં કંઈ ડીઝલ ટેન્કમાં કંઈ આગ લાગેલી હતી અને ફટાફટ પારડી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પારડીની 2 ગાડી હતી, એક મિની ફાયર અને મોટો વોટર બાઉઝર લાવેલા હતા અને આ ડીઝલ ટેન્કમાં આગ હતી એટલે પાણી મારો કરી અને સંપૂર્ણ રીતે હમણાં કાબૂમાં કરી લીધી છે। આગ જોતાં એવું લાગે છે કે ગેસ કટિંગનું કામ ચાલુ હતું અહીંયા અને એમાં કંઈ તણખલો પડવાથી સામે ડીઝલ ટેન્ક મૂકેલી હતી। ડીઝલ ટેન્કના લીધે આગ વધારે વિકરાળ સ્વરૂપ થઈ ગઈ હતી અને વલસાડની ફાયરની ટીમને બોલાવવામાં આવી, મતલબમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી હતી એમને અને પારડીની ટીમેથી આગ કંટ્રોલમાં કરી લીધી હતી। હાલ એકદમ કંટ્રોલમાં છે અને સંપૂર્ણ રીતે આગ ઓલવાઈ ગઈ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।